अवधूत चिंतन श्री गुरुदेव दत्त। મિત્રો, મારા શ્રી નર્મદા પરિક્રમા કરતાં કરતાં કોરલ ગામ સુધી પહોંચી ગયા છે અને હવે જ્યાંથી નર્મદા પરિક્રમાની શરૂઆત કરેલી એ સ્થાન એટલે નારેશ્વર ખૂબ જ નજીક છે. આજે 28મી જાન્યુઆરી 1968નો એ દિવસ છે. 3 વર્ષ 3 મહિના અને 13 દિવસની પરિક્રમા પૂર્ણ કરીને મારા શ્રી આજે નારેશ્વર પહોંચવાનું છે. અરુણોદય થયો છે અને મારા શ્રી સવારે વહેલા તૈયાર થઈ ગયા છે. નિત્યક્રમ પતાવી અને નારેશ્વર તરફ જવા માટે નીકળી ચૂક્યા છે. એકદમ અનેરો ઉત્સાહ અને આનંદ છે અને એ લીલાછમ ખેતરો છે અને એનામાંથી પસાર થતાં થતાં સાયર ગામે પહોંચ્યા છે. સાયર ગામની અંદર સાગરેશ્વર તીર્થ આવેલું છે. આ સ્થાનની કથા એવી છે કે જ્યારે સાગર કોરિલાપુરી એટલે કે કોરલ ઉપર જ્યારે નદીઓ સાથે એકત્ર થઈ અને આ કોરલ ગામને ડૂબાડવા માટે જ્યારે આવેલો અને શિવજીએ ત્રિશૂળ લઈને દોડ્યા અને એને ભાગ્યો તો ત્યાર પછી એને પ્રાયશ્ચિત થયું અને એને એમ થયું કે હું કોરલમાં જઈ અને ત્યાં શિવજીની ઉપાસના કરું. પણ ત્યાં જે ઋષિ મુનિઓ અને દેવો હતા એમને એની નિષ્ઠા ઉપર, સાગરની નિષ્ઠા ઉપર વિશ્વાસ નહીં. એણે જે ભૂતકાળમાં જે વર્તન કર્યું હતું એના કારણે એને એમ કહ્યું કે ભાઈ તારે અહીં તો આવવાનું જ નહીં કોરલમાં. અને એ કારણથી સાગર આગળ આવીને આ જે સાયર ગામ છે ત્યાં નર્મદા કિનારે એણે આવી અને ભગવાન શિવજીની તપશ્ચર્યા કરી અને ત્યાં શિવજી પ્રસન્ન થયા અને એણે જે શિવલિંગની સ્થાપના કરી એ શિવલિંગ એટલે સાગરેશ્વર તીર્થ. અને આ સ્થાન એ રીતે પ્રસિદ્ધ થયું. ત્યાં આ સાગરેશ્વર તીર્થના મારા શ્રીએ દર્શન કર્યા છે અને ત્યાં નજીકમાં જ એક દત્ત મંદિર આવેલું છે. દત્ત મંદિરની દત્ત મહારાજની ખૂબ જ નયનરમ્ય મૂર્તિ છે અને એનું દર્શન કરીને મારા શ્રીનું જાણે હૃદય ઠરી ગયું છે. આમ પણ આજે તો આનંદનો દિવસ છે. આ બધા લીલાછમ ખેતરોમાંથી પસાર થતાં થતાં જ્યારે આગળ જાય છે એટલે દૂરથી નારેશ્વર ધામના બધા મકાનો દૃષ્ટિપાત થાય છે, દેખાવા માંડે છે. હૈયાનો આનંદ ઉરમાં સમાતો નથી અને ત્યાં જ દૂરથી આ સ્થાન નારેશ્વર એટલે પ્રાચીન કપર્દીશ્વર સ્થાન એ તીર્થના દર્શન કરી અને મહારાજ ખૂબ ખુશ થઈ ગયા છે. હજુ તો ત્યાં પહોંચે છે એટલે ત્યાં એમને વિચાર આવે છે કે આ નારેશ્વર સ્થાન એટલે કોનું સ્થાન? અવધૂતનું સ્થાન. આ સ્થાન કે જ્યાં અનેક લોકોનો વિસામો મળે છે એ સ્થાન. આ સ્થાન એટલે કેટલાય લોકોના દુઃખ દર્દ દૂર કરે છે એવું સ્થાન. આ સ્થાન એટલે સાંસારિક જીવનમાં શાંતિ આપતું આ સ્થાન એટલે નારેશ્વર. મારા શ્રી આ વૃક્ષો છે આચ્છાદિત આ સ્થાનમાં જેવા પ્રવેશ કરે છે ત્યાં તે સમયે સ્વર્ગસ્થ મોદી કાકા અને બીજા બાપજીના જે ભક્તો ગુરુબંધુઓ ત્યાં રાહ જોતા ઊભેલા હતા. બધા આનંદ ઘેલા થઈ ગયા છે, એકબીજાને મળ્યા છે, ભેટી પડ્યા છે અને ત્યાં જ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત નર્મદે હર એમ કરી અને એનો ઘોષ કર્યો છે અને એમની સાથે જ આ ઘોષની સાથે જ મારા શ્રી આ મંદિરના પરિસરની અંદર પ્રવેશ્યા છે. આવતાની સાથે જાણે કે હૈયું ભરાઈ આવ્યું છે. હર્ષ અને આનંદના જે લાગણી છે એ અશ્રુ સ્વરૂપે આંખમાંથી જાણે ટપકવા માંડ્યા છે. મારા શ્રી જ્યારે નારેશ્વર પહોંચ્યા ત્યારે પૂજ્ય બાપજી સ્થાનમાં નહોતા, એ બહાર નીકળેલા હતા. એટલે મારા શ્રીને આજે ગુરુ મહારાજના દર્શન કરવાનો જે આનંદ મળવો જોઈએ એ આનંદ નથી મળ્યો. એટલે આનંદ મિશ્રિત દુઃખની આજે લાગણી એ અનુભવી રહ્યા છે.
મારા શ્રી અંદર જઈ અને રૂકમાંબા માની ત્યાં કુટી છે એના દર્શન કર્યા છે. અવધૂતની ગુફાના દર્શન કર્યા છે, જે લીમડાની નીચે પૂજ્ય શ્રી બિરાજમાન થતા હતા. એ લીમડાના દર્શન કર્યા છે. એ બધાની તરફ નજર નાખી છે અને હૈયું ભરાઈ આવ્યું છે. મહાદેવજીના દર્શન કરીને સ્તુતિ પ્રાર્થના કરીને ક્ષમા યાચના કરી છે. કરચરણ કૃતવા કાયજં કર્મજં વા શ્રવણનયન જંવા માનસવા પરાજં વિહિતં વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાંબે શ્રી મહાદેવ શંભો. એ જે સ્તુતિ છે, એ શ્લોક છે, એનું ગાન કર્યું છે. પછી ગુફા પાસે આવીને ભગવાન દત્તાત્રેય, શ્રીપાદ શ્રી વલ્લભ અને વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની મૂર્તિના દર્શન કર્યા છે. ગુફાના ઓટલા ઉપર જઈને પૂજ્યશ્રીની જે પાદુકાજી હતી, એ પાદુકાજીના દર્શન કર્યા છે ને ત્યાં બેસીને અઘોરાષ્ટકના ત્યાં પાઠ કર્યા છે. હવે પરિક્રમા પૂર્ણ થઈ એટલે એની જે કંઈ વિધિ વિધાન હતી એ પૂર્ણ કરવાનું છે. પંચક્ષે કેશનું ક્ષૌર કરવાનું છે. એટલે જે શરૂઆતમાં એક વખત ક્ષૌર કરીને જે શરીર ઉપરના વાળ કાઢ્યા હોય, માથાના અને બધા દાઢી મૂછ, એ હવે અત્યાર સુધી મુંડન નહોતું કર્યું, એટલે અહીં આવીને જે કેશ છે એનું ક્ષૌર કર્યું છે. મુંડન કરી નર્મદાજીની અંદર સ્નાન કર્યું છે. નર્મદાજીની વિધિવત પૂજન કર્યું છે. અને 5 બ્રાહ્મણ કન્યા ત્યાં બધા આવેલા પરિક્રમાવાસીઓ અને દર્શનાર્થીઓને જે ભોજન કરાવી અને કઢાઈનું જે કર્મ છે એ પૂર્ણ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા આ બધું કામ કરવામાં આવ્યું છે. એકાદ દિવસના રોકાણ પછી 30મી જાન્યુઆરીના રોજ મહારાજશ્રી ત્યાંથી નીકળી અને ચાણોદ કરનાળી ગયા અને ત્યાં પંચકોશી માટે જઈને ત્યાં સ્નાન કર્યું છે. અને ત્યાંથી ઓમકારેશ્વર જઈ અને જે પેલી નાની શીશીની અંદર જે જળ ભર્યું હતું નર્મદા મૈયાનું, અને જેનું રોજ મહારાજશ્રી જે પૂજન કરતા હતા, એ જળ લઈ અને ઓમકારેશ્વર ગયા છે. અને ત્યાં ઓમકારેશ્વર જઈ અને શિવજીનું પૂજન કરી અને આ જળનો અભિષેક કર્યો છે. અને જ્યારે ઓમકારેશ્વર માટે ગયા ત્યારે શ્રી હરિદાસ મર્ચન્ટ મહારાજશ્રીની સાથે જોડાયા છે. આ બધી વિગતની વાત આપણે આગળ એકાદ એપિસોડમાં કરી ગયા છીએ, પણ ફરીથી પાછું આ આનંદની ક્ષણોમાં આ વાત કરવાની આપણા લાગણીને આપણે રોકી નથી શકતા. હવે મહારાજશ્રી ત્યાંથી પોતે નીકળી ગયા છે અને પોતાનું કોઈ સ્થાન તો છે નહીં, એટલે કેટલાક ભક્તોના ત્યાં ક્યાંક રોકાય છે. ત્યાર પછી મહારાજશ્રી જ્યારે બધે પરિવ્રજન કરતા અને ભક્તોના ત્યાં રોકાતા હતા, એ સમય દરમિયાન 8/5/68ના રોજ પૂજ્ય બાપજી નારેશ્વર આવી ગયા. એટલે મહારાજશ્રી એ 8મી મેના રોજ 1968ના રોજ નારેશ્વર પહોંચી ગયા છે અને ગુરુ મહારાજના દર્શન કર્યા છે. પરિક્રમામાં નીકળ્યા ત્યારે દર્શન કર્યા હતા. તે પછી આ પહેલી વખત જ સદેહે દર્શન. આમ તો ગુરુ મહારાજના તો દર્શન આપણે રોજ મનન અને ચિંતન કરતા હોય ત્યારે આપણે ચારે તરફ જાણે ગુરુ મહારાજ ફરતા હોય એમ જ આપણને દર્શન થાય. પછી તો છબીની પણ જરૂર ના રહે. પણ આજે ગુરુ મહારાજના સાક્ષાત દર્શન કર્યા છે અને એમનું હૈયું ભરાઈ આવ્યું છે. એમના પગની અંદર જાણે કે આળોટવાની ઈચ્છા થઈ ગઈ છે કે ગુરુ મહારાજ, તમે મને સ્વીકાર્યો, તમારી કૃપા દ્રષ્ટિ થઈ, તમારા આશીર્વાદથી હું નર્મદા પરિક્રમા કરવા ગયો અને આ પરિક્રમાને ખૂબ જ સારી રીતે હું પૂર્ણ કરીને, નિર્વિઘ્ને પૂર્ણ કરીને પરત આવી ગયો છું. એ આપના આશીર્વાદ ના હોય, ગંગા મૈયાના આશીર્વાદ, નર્મદા મૈયાના આશીર્વાદ ના હોય તો આ શક્ય બને નહીં. એમ વિચારીને મારા શ્રી દંડવત પ્રણામ કર્યા છે. હૈયું ભરાવી આવ્યું છે અને આંખમાંથી આંસુ ટપકી ગયા છે.
તારીખ 9મી મે 1968નો દિવસ, સંવત 2024નો એ વૈશાખ માસની સુદ એકાદશીનો દિવસ હતો, ગુરુવારનો દિવસ હતો. પૂજ્ય બાપજીએ મારા શ્રીને એમ કહેલું કે તને મંત્ર દીક્ષા આપીશ. એટલે સવારના સમયે મારા શ્રી શાંતિ કુટીરમાં ગયા છે. પૂજ્ય બાપજી શાંતિ કુટીરમાં પધાર્યા અને તે દિવસે આ અશ્વિનકુમાર ઢેબરને સ્વહસ્ત લિખિત મંત્ર આપીને 3 વાર એનું ઉચ્ચારણ કર્યું છે અને મહારાજશ્રી પાસે 3 વાર એનું ઉચ્ચારણ કરાવ્યું છે. આ મંત્રનું સૂક્ષ્મ રહસ્ય સમજાયું છે અને ભવિષ્યમાં સાધના કેવી રીતે કરવી એનું વિસ્તૃત માર્ગદર્શન પૂજ્ય બાપજીએ મહારાજશ્રીને આપેલું છે. ત્યાં પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની એક વિશાળ તૈલચિત્ર હતું. એટલે પૂજ્ય બાપજીએ મહારાજશ્રીને નર્મદાનંદજી મહારાજને એમ કહ્યું કે આ લેખિત મંત્ર એ તમે આ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આ ચિત્ર સામે મૂકો અને એને પ્રણામ કરો. એટલે મહારાજશ્રીએ આ મંત્રને વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના એ વિશાળ તૈલચિત્ર આગળ મૂકી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. અને એ વખતે જાણે કે એવી અનુભૂતિ થઈ છે કે વાસુદેવ મહારાજ ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે ઉપસ્થિત છે. એના આંદોલનો ત્યાં કામ કરી રહ્યા છે, એના વાઇબ્રેશન જે કહેવાય એ મળી રહ્યા છે. શરીરના જાણે કે રૂવાડા ઊભા થઈ ગયા હોય એવી અનુભૂતિ મહારાજશ્રી કરી રહ્યા છે. આજે અંતરનો આનંદ જાણે આંસુ થઈને ટપકવા માંડ્યો છે. આંખના આંસુ ટપકે છે, છલકાય છે અને મહારાજશ્રી રોકી નથી શકતા. અને ત્યારે પૂજ્ય બાપજીએ 2 ખોબા ભરીને સ્વહસ્તે મહારાજશ્રીને પ્રસાદ આપ્યો છે અને આજથી તમારું નામ એટલે કે અશ્વિનકુમાર ઢેબરને નર્મદાનંદ નામની દીક્ષા આપી છે. એટલે કે 9મી મે એવો દિવસ કે 9 મે 1962ના રોજ ધરમપુર ખાતે પૂજ્ય બાપજીના સાનિધ્યમાં નર્મદાનંદજી મહારાજને એટલે કે અશ્વિનકુમાર ઢેબરને જનોઈ આપવામાં આવેલી હતી. અને આજે ફરી 9મી મે 1968ના દિવસે આ જ અશ્વિનકુમાર ઢેબરને પૂજ્ય બાપજીએ મંત્ર આપી છે અને નામ દીક્ષા આપી છે. કેવા યોગાનુયોગ છે. એટલે તો મહારાજશ્રી એમ કહે છે કે મારા 3 જન્મ થયા છે. પહેલો જન્મ મારી માતાના કુખે થયો, બીજો જન્મ જ્યારે મને જનો યજ્ઞ પવિત આપી એ દિવસે થયો, હું દ્વિજ કહેવાયો. અને આજે મારો 3જો જન્મ છે કે પૂજ્ય સદગુરુ ગુરુ મહારાજે આજે મને મંત્ર દીક્ષા અને નામ દીક્ષા આપી છે. એમનો 3જો જન્મ થયો છે. મહારાજશ્રીના આ નામ દીક્ષાને આપ્યા પછી પૂજ્ય બાપજી એમને કહ્યું કે હવે તમે નીકળો અને હિમાલયમાં જઈ અને 4 ધામની યાત્રા કરી આવો. ત્યાં જઈ અને 6 મહિના જેટલો માસ રોકાજો અને ત્યાર પછી તમે અહીં પરત આવજો. એટલે 10મી મે 9મી મે તો આ મંત્ર દીક્ષા અને બધું થયું છે અને 10મી મેના રોજ મહારાજશ્રી નારેશ્વરમાંથી વિદાય લઈ અને નીકળી ગયા છે. અને 1 જૂન 1968ના રોજ હરિદ્વાર પહોંચીને એમણે આ હિમાલય ચડવાનો શરૂ કર્યો. હવે ધીરે ધીરે સમાજ અને પરિસ્થિતિ જ્યારે બદલાઈ રહ્યા છે તે એવા સમયની અંદર પણ મહારાજશ્રીએ તો પૈસાનો સ્પર્શ નથી કરવાનો, પગમાં ચંપલ નથી પહેરવાના, માત્ર એક પોતળી પહેરવાની કે કટિબંધ પહેરીને જવાનું છે.
અને ચારધામની યાત્રા કરવાની, નાની પગદંડી ઉપર જઈને કરવાની, પગમાં કાંકરા વાગે, ભોજનની તકલીફ, ભિક્ષા જલ્દી માગી ન શકાય. અને આ બધા સંજોગોની અંદર હવે આ બધા સ્થાનોની અંદર પણ વ્યાપારીકરણ એટલું બધું થઈ ગયેલું કે ત્યાં પ્રવાસી લોકો આવતા હોય એટલે લોકોને ત્યાંના વેપારીઓથી માંડીને કેટલાક આશ્રમોવાળાને કે ધર્મશાળાવાળાને પણ પ્રવાસીઓ તરફથી કંઈ ને કંઈ દાન મળે, પૈસા મળે એમાં જ રસ હોય. અને એટલા માટે મહારાજશ્રીની આ જે યાત્રા હતી, ચારધામની યાત્રા હતી, એ ખૂબ કષ્ટમય રહી. તકલીફ ખૂબ પડે, રહેવાની કંઈ સગવડ મળે ના મળે, ઓટલે પડ્યા રહેવું પડે. જોકે નર્મદા પરિક્રમા કરીને ઘડાઈ તો ગયા હતા, પણ નર્મદા પરિક્રમાની અંદર જ્યારે પરિક્રમામાં નીકળ્યા તો આવા પ્રવાસીઓના ટોળે ટોળા કે જે માત્ર ધર્મના નામ ઉપર નીકળી અને ફરવા જ આવ્યા હોય એવા આશયથી આવેલા લોકોના ટોળા ત્યાં જોવા નહોતા મળતા. પણ અહીં તો આ ટોળા જોઈ અને હૃદય પણ ખૂબ દુઃખ અનુભવે એવી પરિસ્થિતિ. અને ઘણી વખત તો ભોજન માટે ત્યાં હોય કે ભાઈ આ સાધુ માટેની એક લાઈન હોય તો એમાં સાધુએ ઊભા રહેવાનું. જે ભગવા કપડાવાળા સાધુ હોય એની લાઈન જુદી હોય અમુક ધર્મશાળાની અંદર, અને એ સિવાયની જે લાઈન હોય જેણે ભગવા ન પહેર્યા હોય એણે બીજી લાઈનમાં ઊભા રહેવાનું. હવે આ બીજી લાઈનમાં બધા ભિખારીઓ હોય. મહારાજશ્રી તો ભગવા કપડાં પહેરતા નહીં, એ તો સફેદ કપડાં પહેરે. એટલે આ ભિખારીઓની લાઈનમાં ઊભા રહેવાનું અને જે કંઈ વધ્યું ઘટ્યું જો મળ્યું તો મળ્યું ને ન મળ્યું તો અડધું પેટ ભરવાનું કે થોડું પેટ ભરવાનું અને પાણી પીને પોતાનો દિવસ કાઢવાનો. અને આ બધી પરિસ્થિતિની અંદર આ ચારધામ યાત્રા કરતાં શરીરને ખૂબ કષ્ટ પડ્યું અને છેલ્લે બીમાર પડી ગયા. માદા પડી ગયા એટલે હરિદ્વાર પાછા આવી ગયા. અને જે આર્ય નિવાસ છે કે જ્યાં પરમ પૂજ્ય બાપજીએ રંગઅવધૂત મહારાજે પોતાનો દેહ ત્યજ્યો હતો, દેહ છોડ્યો હતો, એ સ્થાનની નજીક જ રામધામ કરીને એક સ્થાન છે. અને ત્યાં મહારાજશ્રી 8 દિવસ રોકાયા. શરીરમાં વેદના છે, વ્યથા છે, એ સહન થતી નહોતી. બીજી બાજુ પૂજ્ય રંગઅવધૂત મહારાજે કહ્યું કે 6 મહિના પછી પરત આવજો. પણ આ પરિસ્થિતિની અંદર મનોમન એવો દ્રઢ નિશ્ચય કરી લીધો કે ના હવે તો ગુરુ મહારાજ પાસે પહોંચી જવું છે. એટલે ત્યાંથી નીકળીને વળી પાછા ગુજરાતમાં આવ્યા. અને એ વખતે પૂજ્ય બાપજી એ વડોદરા હતા અને વડોદરા ત્યાં પહોંચ્યા. પૂજ્ય બાપજીની પાસે રંગઅવધૂત મહારાજ પાસે મહારાજશ્રી જ્યારે પહોંચ્યા ત્યારે ચલાય એવી પરિસ્થિતિને પગમાં ચાંદા પડી ગયેલા, શરીર એકદમ અશક્ત થઈ ગયું. 2 જણા પકડીને લઈ જાય તો જ જઈ શકાય એવી પરિસ્થિતિ. અને ત્યારે 20મી ઓગસ્ટ 1968ના રોજ વડોદરા ખાતે પૂજ્ય રંગઅવધૂત મહારાજનો જ્યાં કાર્યક્રમ હતો, એમનો નિવાસ હતો, ત્યાં જઈ અને મહારાજશ્રી મળ્યા. પૂજ્ય બાપજીને દંડવત પ્રણામ કર્યા. એટલે તરત જ બાપજીએ પૂછ્યું, કેમ આવતા રહ્યા? બસ એક જ વાક્ય, કેમ આવતા રહ્યા? કદાચ એ આવતા રહ્યા એ બાપજીને ગમ્યું નહીં એવું મહારાજશ્રી સમજી ગયા. એટલે મહારાજશ્રીએ કહ્યું કે મારી તબિયત જરા ખરાબ હતી ને એવી તેવી વાત કરી બધી. 6 મહિનાની અવધિ પહેલાં આવી ગયા હતા, એના કારણે થોડા ખુલાસા કર્યા. ત્યારે થોડોક સમય માટે પૂજ્ય બાપજી મૌન રહ્યા અને પછી આદેશ કર્યો કે મુંબઈ પાસે વજ્રેશ્વરી બુદ્ધદેવ આશ્રમ છે, ત્યાં જઈને રહો અને ત્યાં તમારી તબિયત સુધરી જશે. એટલે ગુરુ મહારાજનો આદેશ. એટલે મહારાજશ્રી વળી પાછા ત્યાંથી નીકળી ગયા અને વજ્રેશ્વરી જવા નીકળ્યા. એટલે પરમ ભક્ત આપણે જેમની આગળ વાત કરી ગયા એ દેવેન્દ્રભાઈ પંડ્યા મહારાજશ્રીને મૂકવા માટે વજ્રેશ્વરી ગયા. વજ્રેશ્વરી ગયા, ત્યાં આશ્રમમાં રોકાયા. વાતાવરણ સારું હતું અને એના કારણે ધીરે ધીરે તબિયત સારી થઈ ગઈ. અને એ સમય દરમિયાન જે આપણે અત્યારે આ વાત કરીને જે આપણે શૃંખલા બનાવી મારી નર્મદા પરિક્રમા,
એનું એમણે લેખન કાર્ય શરૂ કર્યું. હવે મારી નર્મદા પરિક્રમાની જ્યારે આપણે વાત કરીએ છીએ અને વજ્રેશ્વરી રોકાયેલા, ત્યારે બાપજીના એક ભક્ત રણજીતભાઈ નાયક અને એમના પત્ની જ્યોતિબેન નાયકની થોડીક વાત કરવાની મને ઈચ્છા થાય. જ્યોતિબેન નાયક એ વખતે મુંબઈમાં જ રહે અને કોલેજમાં ભણે, ખૂબ સારા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. જ્યોતિબેનના માતાજી એટલે એમના મધર એ અને પૂજ્ય મહારાજશ્રી શાળાની અંદર સાથે નોકરી કરતા. મહારાજશ્રી શિક્ષક હતા અને જ્યોતિબેનના માતૃશ્રી એ શિક્ષિકા હતા. એટલે મહારાજશ્રીને ખબર કે આ જ્યોતિબેન ભણવામાં હોશિયાર છે, એટલે મહારાજશ્રીજી આ ગ્રંથ લખતા એનું જે એન્ડ સન્સ કરીને આ જ્યાં જ્યોતિબેન રહેતા હતા એમના ઘરની નજીક જ એક હતું પેઢી જૂની, ત્યાં બધા કાગળ મોકલે અને એનું પ્રૂફ રીડિંગ આ જ્યોતિબેન કરતા. અને પછી એ જ્યોતિબેન તો પરમ ભક્ત થઈ ગયા. પણ જ્યોતિબેનના જેમની સાથે લગ્ન થયા એ રણજીતભાઈ નાયક, એ પણ મહારાજશ્રીના સ્ટુડન્ટ. મહારાજશ્રી પછી બીજી શાળાની અંદર શિક્ષક તરીકે ગયા, ત્યારે રણજીતભાઈ એ આ નર્મદાનંદજી મહારાજ એટલે એ જ્યારે અશ્વિનકુમાર ઢેબર તરીકે શિક્ષક તરીકે નોકરી કરતા હતા ત્યારે એમના સ્ટુડન્ટ. તો આ જ્યોતિબેન અને રણજીતભાઈ મહારાજશ્રીના પરમ ભક્ત થઈ ગયા. અને ત્યાર પછી વારંવાર ઉછાલી આવે, અત્યારે પણ ઉછાલી આશ્રમ ઉપર દર્શન કરવા આવે, મહારાજશ્રીના વારંવાર દર્શન કરવા આવે. અને નાના મોટા જીવનના કંઈ પણ પ્રશ્નો મુશ્કેલીઓ આવે ત્યારે મહારાજશ્રીના આશીર્વાદથી અને એમણે બતાવેલા આદેશ કે કોઈને કોઈ સમાધાનથી એમની પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો આવે અને મુશ્કેલીમાંથી બહાર નીકળી જાય. આ પરિવાર ઉપર મહારાજશ્રીનો એટલો બધો આશીર્વાદ. વિચારો ને કે આ નર્મદા પરિક્રમા જેવા ગ્રંથની અંદર એમણે પ્રૂફ રીડિંગ કર્યું હોય તો નર્મદાના પણ એમની ઉપર આશીર્વાદ તો ઉતર્યા જ હોય ને. પછી જ્યોતિબેન શિક્ષિકા તરીકે એક શાળાની અંદર જોડાયા, સારું કામ કરે. એટલામાં હજુ તો 8-10 વર્ષની નોકરી થઈ હશે અને આ શાળાના આચાર્યની જગ્યા, આચાર્ય નિવૃત્ત થયા એટલે જગ્યા ખાલી પડી. એટલે એ વખતે તો એમને એમ કે ભાઈ હું તો જુનિયર છું, મને તો કંઈ પ્રમોશન કે મને આચાર્ય તરીકે તો મળવાનું નથી. એમનાથી સિનિયર ઘણા હતા, 4-5 જણ હતા. ત્યારે મહારાજશ્રી સાથે વાત થઈ હશે એટલે મહારાજશ્રીએ એમ કહ્યું કે જ્યોતિ એક કામ કરને, તું પણ અરજી આપી દે. જ્યોતિબેન વિચારે કે હું જુનિયર છું, મારાથી 4-5 જણ સિનિયર છે અને હું અરજી આપીશ તો મને આચાર્ય તરીકે મળશે ખરું? અને જ્યોતિબેને એના માટે આચાર્યના એ ખાલી જગ્યા માટે પોતે અરજી આપી અને જ્યોતિબેન આચાર્ય તરીકે સિલેક્ટ થઈ ગયા. એમની નિયુક્તિ થઈ ગઈ અને જે બધા સિનિયર હતા એ બાજુ ઉપર રહી ગયા. અને ત્યાર પછી જ્યોતિબેનનું સારું કામ અને એમની નિષ્ઠાના કારણે જતે દિવસે આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે પણ જ્યોતિબેન ત્યાં રહ્યા અને જોડાયા. આ ગુરુ મહારાજની કૃપા. અને મહારાજશ્રી નર્મદાનંદજી મહારાજ તો એમ જ કહેતા કે હું આ કશું કરતો જ નથી, આ બધું તો કરે છે એ તો મારો અવધૂત, એ રંગઅવધૂત મહારાજ બધું બેઠો બેઠો કરે છે. હું તો એ જે કહે એ પ્રમાણે તમને કહું છું. આવી ગુરુ મહારાજ ઉપર શ્રદ્ધા ને ગુરુ મહારાજની પોતાના ગુરુ મહારાજ ઉપરની શ્રદ્ધા. એટલે મહારાજશ્રી ત્યાં આ ગ્રંથની તૈયારી બધી કરી રહ્યા હતા. અને એવા સમયની અંદર 7 ઓક્ટોબર 1968નો એ દિવસ મહારાજશ્રીને ત્યાં એક પત્ર મળ્યો કે બાપજી ક્યાંક બહાર પધારવાના છે 7મી ઓક્ટોબરે. એટલે મહારાજશ્રી તરત જ મુંબઈથી નીકળી અને 5મી ઓક્ટોબર 1968ના દિવસે નારેશ્વર પહોંચી ગયા. આ ગ્રંથ મારી નર્મદા પરિક્રમા જે ગ્રંથ હતો એને પ્રગટ કરતાં પહેલાં એની ભૂમિકા જે છે એ પૂજ્ય બાપજીની સમક્ષ વાંચી જવાની હતી. એટલે 5મી તારીખે નારેશ્વર પહોંચ્યા, 6ઠ્ઠી તારીખે ગ્રહણ હતું અને 7મી ઓક્ટોબરના રોજ પૂજ્ય બાપજી
ત્યાંથી નારેશ્વરથી પ્રસ્થાન કરીને બહાર નીકળવાના હતા. એટલે 5મી તારીખે જ શનિવારના દિવસે બાપજીએ રાત્રે 8-9 વાગ્યાના સુમારે નર્મદાનંદજી મહારાજને કહ્યું કે તમે જે ગ્રંથની બધી તૈયારી કરી છે એ તમે લઈને આવી રહેજો. મારા શ્રી પૂજ્ય બાપજીની પાસે ગયા છે. સાંજનો સમય છે, રાત્રિનો સમય છે, અને એમની સમક્ષ મારી નર્મદા પરિક્રમા એટલે કે સાધકની સ્વાનુભવ કથા. પરિક્રમા કરનારે સાધક છે અને સ્વાનુભવ એને જે અનુભવ થયો છે એની આ કથા છે. એ કથાના જે એની ભૂમિકા છે, આ ગ્રંથની જે ભૂમિકા છે, એના પાના મારા શ્રી પૂજ્ય બાપજીની સમક્ષ વાંચી ગયા છે. બાપજી આંખો બંધ કરીને સાંભળે છે અને પછી ખૂબ પ્રસન્ન થઈ ગયા અને તરત જ કહ્યું કે તમારી ઉત્તરોત્તર પ્રગતિ થશે એવા આશીર્વાદ આપ્યા. અને સ્વહસ્તે 2 મોસંબીનો પ્રસાદ નર્મદાનંદજી મહારાજને આપ્યો. અને ત્યારે પૂજ્ય રંગઅવધૂત મહારાજે સ્વરચિત સ્તુતિમાં નર્મદાની જે સ્તુતિ લખી છે એ ગાયતી રેવા રવ મધુરમ, ગાયતી રેવા રવ મધુરમ એ સ્તુતિ ગાઈ છે. મહારાજશ્રીને આશીર્વાદ મળી ગયા છે. આ ગ્રંથ તૈયારી ઉપર થઈ ગયો છે અને ત્યાંથી મહારાજશ્રી પૂજ્ય બાપજીને દંડવત પ્રણામ કરીને ફરી પાછા નારેશ્વરથી નીકળી ચૂક્યા છે. અને પૂજ્ય રંગઅવધૂત મહારાજ ત્યાંથી પોતાના કાર્યક્રમ મુજબ આગળ બહાર જવા નીકળી ગયા છે. આજે આટલી વાત. ફરી મળીશું ત્યારે થોડી ઘણી આપણે વાતો કરીશું. મહારાજશ્રીએ નારેશ્વરથી પરિક્રમા શરૂ કરી. આપણે પણ મહારાજશ્રી સાથે આ પરિક્રમામાં જોડાતા ગયા અને ફરતા 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 આ નારેશ્વર ખાતે પરત આવી ગયા. માં નર્મદા મૈયાની આપણે મહારાજશ્રીની સાથે પરિક્રમા કરતાં કરતાં એમણે કરેલી અનુભૂતિ એ આપણે પણ જાણે અનુભૂતિ કરતાં કરતાં અહીંયા પહોંચી ગયા છીએ. પરિક્રમા પૂર્ણ થઈ, ગ્રંથ તૈયાર થયો અને ત્યાર પછીની થોડી ઘણી વાતો કરી અને આ શૃંખલાને હવે આપણે 1-2 એપિસોડ પછી પૂર્ણ કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.